માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં RM હલવાઈ મેમોરિયલ દ્વારા ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં RM હલવાઈ મેમોરિયલ 2025 દ્વારા 2 દિવસીય ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોમ્પિટિશનમાં 10, 25 અને 50 મીટર રેન્જમાં લગભગ ગુજરાતભરમાંથી 488 લોકોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી સૌથી વધુ લોકોએ પહેલીવાર ભાગ લીધો હતો। આજે આપણે 19th RM હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન છે। આજે અહીંયાનો રિસ્પોન્સ સારો છે અને હું અહીંયા 10 મંથ્સથી કરું છું તો મને અહીંયા રિસ્પોન્સિબલ સારું મળે છે અને મારા શૂટિંગ પાછળ સારું મળ્યું છે મને રિઝલ્ટ। કોચિસ પણ અહીંયા સારા છે। અહીંયા અત્યારે બરોડા રાઇફલ ક્લબમાં ઇવેન્ટ ચાલી રહ્યો છે RM હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કોમ્પિટિશન। ખૂબ જ સારો ઇવેન્ટ ચાલી રહ્યો છે અને બધા જ જે શૂટર તમે જોઈ રહ્યા છો કે એમનો જે શૂટિંગ કોમ્પિટિશન છે સારી રીતે ખેલી રહ્યા છે અને ખૂબ જ ફાઇન ઇવેન્ટ છે। બધાને સારી રીતે ઇવેન્ટ થઈ જાય એ અમારી આશા છે। 19મી RM હલવાઈ મેમોરિયલ શૂટિંગ કોમ્પિટિશન 2025નું આયોજન બરોડા રાઇફલ ક્લબના સહયોગથી ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા કરવામાં આવેલ છે। એમાં વડોદરા ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લામાંથી સ્પર્ધકો ભાગ લીધેલો છે, જેમાં હજુ સુધીની હાઈએસ્ટ એન્ટ્રી 488 એન્ટ્રી આવી છે, જે ગુજરાતમાં અત્યાર સુધી ડિસ્ટ્રિક્ટની હાઈએસ્ટ એન્ટ્રી છે અને કદાચ મે બી એ ઇન્ડિયામાં પણ હાઈએસ્ટ હોઈ શકે છે। એમાં 10 મીટર, 25 મીટર, 50 મીટરની વિવિધ ઇવેન્ટો થાય છે। એમાં યુથ, સબ યુથ, મેન, સિનિયર માસ્ટર એવી વિવિધ કેટેગરીઓ રાખવામાં આવી છે અને જેટલા બી વિનરો છે એમને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન વખતે એમને મેડલ એનાયત કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।